પટેલ અતુલ. અતુલભાઈ, ચેક ડેમને લઈને શું કહેશો? આ ચેક ડેમ વરાછી નદીમાં જે ચેક ડેમ બન્યો છે એ જમીનની અંદર બનાવે છે. એનાથી કઈ પાણી સંગ્રહ થવાનું છે એ જ ખબર નથી પડતી. કયા એન્જિનિયરને લાઈને આ બનાવે છે એ ખબર પડતી નથી. કઈથી લાવ્યા છે આ એન્જિનિયરો? કોઈ પાણીનો સંગ્રહ થતો નથી. ઉપરથી જે પહેલા લોખંડના દરવાજા વાળો જે ચેક ડેમ હતો તેનાથી પાણીનો સંગ્રહ થતો હતો. તેનાથી બોરમાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું. એ પણ હવે બંધ થઈ ગયું છે. પણ હજુ એમાં પણ અમને આશા લાગતી નથી કે નવો ડેમ બને. વર્ષો જતા રહેશે પણ થવાનું નથી. અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું. ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે. ત્યાંથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો. છેક છાપરા સુધી, નવાગામના શેરગઢ સુધી. એટલે ડેમ આખી નદી પર રેડ જતી હતી. અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા. પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું. 2 દિવસે ના રહ્યું. સરકારે ખોટા પ્રયત્ન કરે. અને હજુ પણ જો કંઈક થાય એવી નવાગામના પંચાયત અમે આશા રાખીએ છીએ અને નવાગામના લોકો પણ આશા રાખે છે. અને ચારે બાજુ આજુગામ, શેરગઢ, જલોયા, નવાગામ એ બધું જ આશા રાખીને બેઠું છે કે ડેમ થશે. પણ અમને લાગતું નથી ડેમ થાય. કેટલી રજૂઆતો કરી અમે, અમારી કક્ષા 12 રજૂઆત ના થઈ શકી. અમે જે કરવાનું તે કરી. અને જલો તળાવ ભરાયું છે એટલે અમને થોડી શાંતિ થઈ છે. પણ જો આ ડેમ ભરાત તો અમને ઘણો ફાયદો થયો હતો. અમને નહીં, નગરપાલિકાને પણ ફાયદો થશે કે પાણી ભવિષ્યની અંદર જરૂર પડે તે પાણી ત્યાંથી લેવાત અને આપણને પાણી પૂરું પાડી શકાત. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.